अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે પાંચમો આરો પૂરો થાય, અત્યારે પાંચમો આરો ચાલી રહ્યો છે અને પાંચમો આરો પૂરો થાય પછી શું થશે? છઠ્ઠો આરો આના કરતા વર્સ્ટ, ઓ જેમાં ધર્મ જ નહીં હોય, ધર્મ સંસ્કૃતિ આ સોશિયલ લાઈફ આમાંનું કશું જ નહીં હોય, જંગલી અવસ્થા, એટલું બધું આકરો કાળા ભયંકર ભયંકર ભૌતિકતા નહીં અને સોશિયલ બી નહીં, રિલિજિયસ બી નહીં, કશું જ નહીં। જંગલનો માણસ કેવો હોય? તો સ્વામીજી આપણા બધાના ભાવ તો સારા છે, એટલે આપણા કમસે કમ 15 જણાના ભાવ તો સારા છે, તો એટલે એ સ્થિતિમાં કેમ જઈએ આપણે? એ તો 6.5 આ દુનિયા 7.5 અબજની વસ્તી છે, એમાં મોટા ભાગના ભાવ છે ને, ત્યારે મોટા ભાગના ભાવ એ આ જગતને વિનાશ કરવા માટે છે। રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને વેરઝેરથી એના ભાવથી આ દુનિયાની ભૌતિકતા વિનાશ થવાની છે। આ દેખાય છે ને દુનિયાનો જાગ જમા મેન મેડ વસ્તુ એ બધી ડિસ્ટ્રોય થઈ જવાની છે, એકબીજાના વેરથી। શેના થવાની છે? એકબીજાના વેરથી થવાની છે, અને વેરને કારણે માણસને ખાતો થઈ જશે, એવો સમય આવશે। છઠ્ઠા માણસ જ ખાઈ જાય, કઈ બીજું કોઈ હશે જ નહીં, તો પછી માણસ ખાશે, માણસ માટે વેર રાખશે, માણસ નહીં ગમે કે મારો કોમ્પિટન્ટ, જેમ કૂતરાને છે ને એને એડ્રેન કોઈ આવે ને તો ફસે, એવું માણસનું થઈ જશે। સંસ્કૃતિ, સભ્યતા, મર્યાદા બધું ખલાસ। આત્માથી એના માટે કઈક થાય ને ચેન્જિંગ કરવા માટે ના તમારે તમારું વ્યક્તિગત જીવન તમે બદલી શકો છો, સામૂહિક જીવન બદલવાનો કાળ ખલાસ થઈ ગયો। શું કીધું? સામૂહિક જીવન બદલવાનો કાળ ખલાસ થઈ ગયો, અને સામૂહિક જીવન બદલવાનો નાનો પ્રયાસ, એનું નામ ભક્તિ, નાનો પ્રયાસ, સમજાય છે? પણ આજે બધા જ ધર્મો જે પેલા સાદા હતા ને, એ બધા જ ધર્મો અત્યારે ધંધાદારી થઈ ગયા, અને માટે એમાંથી પ્રાણ જતો રહ્યો। શું જતો રહ્યો? પ્રાણ જતો રહ્યો। એટલે હવે પછી પાવર ક્યાંથી લાવો? જ્યારે હું અહીંયા આગળ મારી પૈસાની અપેક્ષા તમારી પાસે આવ્યો હું, મારા શબ્દોમાં પાવર ક્યાંથી હોય? કારણ કે હું જ ઘાટ વાળો છું, તમે ઘાટ વાળો છો તમારા સંસારી કારણસર, હું ઘાટ વાળો છું મારા સંસાર માટે। તમારો સંસાર પરિવાર છે, બંગલા મોટર ગાડી છે, મારો સંસાર છે, મારે સંસ્થા બનાવી છે, મંદિર બનાવી, શિષ્યો બનાવે છે, આ મારો ઘર છે। આપણે બે ઘાટ વાળા હોઈએ, પાવર ક્યાંથી હોય? એટલે આ બધું ઘાટ વાળું થઈ ગયું। એટલે આજે પૂછ્યું ને, નથી ધર્માચાર્યોમાં પ્રાણ નથી, શું નથી? શબ્દો છે, પાવર ક્યાંથી લાવે? આત્મબળ નહીં, કેવી રીતે આવે? જયારે મારો ઘાટ છે, મારો સ્વાર્થ છે, તો પાવર ક્યાંથી આવે છે? એટલે આ બધું અમે જોયા પછી નક્કી કર્યું કે આમાં કશામાં આપણે હાથ ગાલવાનો નથી, અને માટે ખુલ્લે આમ કહીએ છીએ અમે આ જીવતા મંદિરો તૈયાર કરવાયા છે પથ્થર। તો કોઈ બોલે જો મારામાં દાનત ખોરી તો હું બોલું? મારી દાનત ખોરી હોય તો હું બોલું? અમે શિષ્યો બનાવવા નથી આવ્યા, ખ્યાલ આવે? અમે સાયન્ટિસ્ટો બનાવ્યા છે। હવે જો મારો ઘાટ હોય, સ્વાર્થ હોય, તો પબ્લિકમાં હું બોલું? મારી દાનત ખોરી તો હું બોલું ખરો? શબ્દ નીકળે આવા મારાથી? ના નીકળે। અને ઘણા બધા મને કહે છે, તમે કહો છો ને કેવી ક્વેશ્ચન પૂછે, મને કે સ્વામીજી તમે એકલા માણસ છો, તમારી પાસે નથી પરિવાર, નથી કોઈ આટલા બધા સપોર્ટરો, નથી કોઈ ફાઇનાન્સ, નથી કોઈ સંસ્થા, કશું છે નહીં, અને તમે એમ માનો છો કે મારે આ દુનિયાની અંદર આખું વિજ્ઞાન પહોંચાડવું છે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? હા, મેં કીધું સી આ તમારી વિચારધારા છે, મારી વિચારધારા જુદી છે। હું એમ માનું છું કે રામ પણ એકલા હતા, કૃષ્ણ પણ એકલા હતા, મહાવીર એકલા હતા, અને શું કરી શક્યા એના દાખલા છે। એમ એકલું હોવું એ નબળાઈ નિશાન નથી, એકલા સાથે કોન્ફિડન્સ હોવો, પ્યોરિટી હોવી, સિન્સિયરિટી હોવી, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે।
એક 1000 જેવો છે. જો પાવરફુલ ને પ્યોર હોય તો, નહીં તો લાખો એક જેવા છે જો બધામાં પ્યોરિટી ના હોય તો. અંદર અંદર ખલાસ થઈ જાય, 11 હોય તો ખલાસ થઈ જાય, અને એક હોય તો લાખોમાં એક હોય. એટલે મારું એક વાક્ય છે સાહેબ. શું વાક્ય? તમે સાંભળ્યું છે, સત્સંગમાં હશે. મારું એક વાક્ય છે, આ જગતમાં જે પ્યોર છે, પહેલું શું મૂક્યું? પ્યોર. આ જગતમાં જે પ્યોર છે અને સ્ટ્રોંગ છે એ દુનિયાને ફેરવી નાખે છે, અને આ જગતમાં ઇમ્પ્યોર છે અને વીક છે એને દુનિયા ફેરવી નાખે છે. અમારું સૂત્ર છે. ના પણ જો આ નરેન્દ્ર મોદીનું એ જ થયું ને, પ્યોર છે. પ્યોર અને સ્ટ્રોંગ.